जय श्री कृष्ण। आज આપણે કુર્તીની ઉપર પટિયાલા આપણે જે સલવાર કટિંગ કર્યું છે ને એ સલવારનો ઉપરનું આપણે પટિયાલા ડ્રેસનું કટિંગ કરવાનું છે। જો આ ડબલ ફોલ્ડમાં કાપડ છે, અસ્તર ઉપર આપણે પહેલાં અસ્તર ઉપર કટિંગ કરવાનું છે। આ ડબલ ફોલ્ડમાં કાપડ છે। હવે આને પહેલાં જો આના સૌથી પહેલાં લંબાઈનું માપ લેવાનું છે। લંબાઈ એમાં 35ની છે તો આમાં 2 ઇંચ વધારીને 36-37ની લંબાઈ રાખવાનું, એટલે એ લંબાઈનું માપ લઈ લીધું। હવે અહીંયાથી આપણે બોડી મેજરમેન્ટનું છે, તો જો બોડી મેજરમેન્ટમાં છે આ 36નું માપ છે। આમાં છાતી છે 36, કમર છે 30 ને સીટ છે 41। હવે એમાં આપણે એનું મેં તમને શીખવાડ્યું છે બોડી મેજરમેન્ટમાંથી કેવી રીતના એમાં ચોથા ભાગ કરવાનું। તો જો 36 છે ને તો આપણે 36નું આપણે મેજર ટેપમાં, જો આ મેજર ટેપમાં 36 આવ્યું છે ને, 1 2 3 આ 3 ઇંચ ઉમેરવાનું। જો આ 3 ઇંચ ઉમેરું, આમાં જો આ 3 ઇંચ ઉમેરીને આમાં આપણે અડધું કરી લીધું। જો હવે આવ્યું આ પોણા 10, પોણા 10નું છે ને, તો હવે અહીંયા આપણે પોણા 10 લખી। આ 10ની હવે કમરમાં 30 છે એમાં 3 ઇંચ ઉમેરવાનું, તો કમર છે 30, તો જો 30 31 32 33, હવે 33નું જો આવી રીતના આમ કરીને જો 8.5, જો 8.5। હવે સીટ છે 41, તો 41 એ આપણે જો આવી રીતના જ બોડી મેજરમાં 42 43 44, જો 44 આવ્યું। હવે આમાં 44માં 22 સીટ આવશે 22। અને આ પાછળ ગળું વધારે ઉતારવાનું છે, ઊંડાવાળું ગળાનું છે, એટલે આમાં શોલ્ડર છે બોડી મેજરમેન્ટમાંથી છે, શોલ્ડર છે આમાં 15નું, આપણે 15નું શોલ્ડર, 15નું અડધું થાય 7.5। જો 7.5નું પહેલાં સૌથી પહેલાં ઉપરથી શોલ્ડરનું માપ 7.5 લેવાનું, અને પછી ડાયરેક્ટ કટનું માપ આપણે જ્યાંથી જ્યાં આપણું કટ આવતું હોય ને, કટનું માપ છે 19। તો જો ઉપરથી સીધી જ અહીંયા 7.5થી લઈને ઉપરથી 19 ઉપર, 19 છે ને એટલે 19.5 ઉપર અડધી ઇંચ આપણે સિલાઈમાં જશે। 19.5 ઉપર ટીક કર્યું। હવે એક 7.5 ઉપર છે, હવે એટલે એક 8 ઉપર ટીક કરવાનું, એક 14.5 ઉપર ટીક કરવાનું। હવે આ 3 ટીકને છે આને સીધી આવી રીતના થઈ ગયું। હવે અહીંયા આપણે અહીંયા જ્યાં 7.5 છે ને, ત્યાં નીચે આ છાતીની લીટી છે ને, અહીંયા 7.5નું એક ટીક કરવાનું, અને પછી આ 7.5નું ટીક કર્યું। છાતીનું માપ છે 10, આપણે અહીંયા 10 ઉપર ટીક કર્યું, અને 1.5 ઇંચ વધારાનું। અને આમાં એવી રીતના કમરનું માપ છે 8.5, જો કમર છે 8.5 અને 2 ઇંચ કમરમાં 2 ઇંચ વધારવાનું, બાકી 1.5। અને સીટ છે 22, 22 છે અડધું, અને એનું ચોથું ભાગ થાય 11। હવે 11, આ જો 11, એમાંય આપણે 1.5 ઇંચ વધારવાનું, આ 1.5 ઇંચ વધાર્યું। હવે અહીંયા આપણે આ લીટીને, જો આ લીટીને હે ને, આ લીટીને આ બાજુ કરી દેવાનું, ને આ લીટીને સીટના ભાગથી આમ કરો, પછી અહીંયાથી જ એક લીટીને આમ, અને એક લીટીને અહીંયાથી આમ થઈ ગયું। હવે આપણે આટલું આ માપ થઈ ગયું। હવે આપણે જે લંબાઈ નીચે ઉપરથી આ જે લંબાઈ લીધું છે ને, અહીંયા એક સીધી લીટી કરી દેવાની, જો એક સીધી લીટી, એક સીધી લીટી કરી દીધી। પાછું અહીંયાથી આપણે 11નું માપ, જો અહીંયાથી 11નું માપ લીધું, અને અહીંયાથી આપણે સીધું જ આ થઈ ગયું। હવે આપણે જો આખું આ થઈ ગયું માપ, હવે આપણે સીધે ડાયરેક્ટ એને અહીંયા જ કરવાનું છે। હવે જે આ બોક્સ એમાં આખું આ તમને નીચે માપ, હવે આ ડાયરેક્ટ આપણે અહીંયા જે ઉપર છે ને, આ 7.5નું આમ છે શોલ્ડરનું, અને 7.5નું આમ, આને એક આપણે આવી રીતના આને બોક્સ બનાવી દેવાનું। જો આ બોક્સ બનાવી દીધું, જો આમાં બોક્સ બનાવી દીધું। હવે અહીંયાથી આ જો 7.5નું થઈ ગયું ચોરસ બોક્સ। હવે અહીંયાથી આપણે 1 ઇંચ અંદર લેવાનું છે, જો 1 ઇંચ અંદર લીધું, ને અહીંયાથી જ આવી રીતના ક્રોસમાં લીટી કરી દીધું, અને અહીંયાથી જ આપણે જ્યાંથી અંદર લીધું છે ને એ જ ભાગથી આપણે 1.5 ઇંચ ઉપર લેવાનું છે, આ 1.5 ઇંચ આમ ઉપર લેવાનું,
ઉપર લીધું અને અહીંયાથી જ આપણે ટીક કરીને આર્મહોલનો શેપ આપી દેવાનું છે. જો બાહીગાંઠ જોવા આવી રીતના થોડું ગોલ શેપમાં આપવાનું. જો આમ ગોલ શેપમાં એ આપી દેવાનું એટલે તમારું ફિટિંગ ને બધુંય સરસ. હવે અહીંયાથી આપણે 3 ઇંચનું ગળું, આ 3નું આપણે ગળું અને આટલું આ શોલ્ડર. હવે અહીંયાથી અડધું એટલું ક્રોસ એન્કલમાં દોરી છે જો, અને આગળનું ગળું આવશે 7. આવી રીતના આપણે આખું ડ્રેસનું ડ્રોઈંગ થઈ ગયું. જો સૌથી પહેલાં લંબાઈનું માપ લીધું. લંબાઈનું માપ લઈને પહેલાં આપણે જ્યાં સુધી કટ આવે કટનું માપ લીધું. કટનું માપ લઈને પછી આ શોલ્ડરનું માપ લીધું છે, છાતીનું માપ, કમરનું માપ ને સીટનું, અને બોડી મેજરમેન્ટથી માપ લીધું છે. બોડી મેજરમેન્ટમાં બધામાં જે આપણું માપ આવ્યું હોય, આમ કસ્ટમરનું આવી રીતના આપણે માપ્યું હોય અને એમાંથી જે માપ આવ્યું છે ને 30નું હોય તો એમાં 3 ઇંચ ઉમેરવાનું, 31નું હોય એમાં 3 ઇંચ, કમરમાં, છાતીમાં બધામાં 3, અને શોલ્ડરમાં ને સ્લીવમાં ને એમાં ક્યાંય ઉમેરવાની જરૂર નથી. એવી રીતના એ થાય સરસ. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.